ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અપાઈ છે ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ અને સેવન કરવાની છૂટ મળી છે ત્યારે ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન સુવિધા ઊભી કરવામાં આવશે। ગિફ્ટ સિટીના કર્મચારીઓ માલિકો જે કે ઓફિસના માલિકો છે તેમને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે। ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા આપવામાં આવશે એટલે કે ગિફ્ટ સિટી અને આસપાસનો એ વિસ્તાર કે જ્યાં હોટલ્સ અને રેસ્ટોરન્ટ છે જે FL3 પ્રકારના FL3 લાયસન્સ ધરાવે છે તે તમામ લોકો હવે લિકર વેચી શકશે। આમાં એક વસ્તુ બાબત ખાસ જાણવા જેવી કે તે બોટલનું વેચાણ નહીં કરી શકે પરંતુ જે હોટલ અને રેસ્ટોરન્ટમાં આવતા જે લોકો છે તેઓ તેનું સેવન ચોક્કસપણે કરી શકશે। રાજ્ય સરકારે આટલો બોલ્ડ નિર્ણય કર્યો। રાજ્ય સરકાર હંમેશા રાજ્યની પ્રગતિ ભલાઈમાં જ કાયમ માટે અત્યાર સુધી એ ઈચ્છતી આવી છે કે દેશમાં ગુજરાત સર્વપ્રથમ કેવી રીતે બને, એની આર્થિક પ્રગતિ દિન પ્રતિદિન કેવી રીતે થાય। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા જ્યારે ગિફ્ટ સિટીની સ્થાપના કરી એટલે બહુ લોંગ વિઝન સાથે અને તેમજ અહીંયા આગળ નાણાકીય સંસ્થાઓ આવે અને સાથે IT ક્ષેત્રની કંપનીઓ આવે, બેન્કિંગ ક્ષેત્ર પણ અહીંયા આવે અને ખૂબ બધું આખા દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ બહુ બધી સારી કંપનીઓ અહીંયા આવે, એસ્ટાબ્લિશ થાય। પરંતુ એની લાઈફસ્ટાઈલ જે છે અહીંયા આવીને કામ કરવાવાળા બહારથી જે લોકો છે, IT પ્રોફેશનલ છે, ફિનટેકના લોકો છે, અહીંયા જે એમની લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલમાં અને ઘણી વખત જ્યારે ટેલેન્ટ બહારથી આવતું હોય એટલે એને સાચવી રાખવું પણ ખૂબ જરૂરી હોય છે। અને સાથે જ્યારે અહીંયા નાણાકીય વ્યવહાર અને બિઝનેસ માટે લોકો બહારથી રાજ્યમાંથી આવતા હોય, વિદેશમાંથી આવતા હોય એટલે એને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટેનો આ એક પ્રયત્ન નહીં પરંતુ સંપૂર્ણપણે હું માનું છું કે આવતા સમયમાં ગિફ્ટ સિટીમાં આ નિર્ણયના કારણે દેશ વિદેશથી ખૂબ બધા લોકો અહીંયા બિઝનેસની જે ઓપોર્ચ્યુનિટી ગુજરાતમાં જે ઉપલબ્ધ થઈ છે એક નાના કારણસર જેમાં ક્યાંક હર્ડલ્સ આવતું હતું, ટેલેન્ટ આવ્યા પછી સાચવવાનું, બિઝનેસ માટે અહીંયા આવી અને રોકાવવું પડે તો રોકાવાની વ્યવસ્થા, કારણ કે એમની જીવનનો સામાજિક જીવનનો અને લાઈફસ્ટાઈલનો એક ભાગ જે લોકોનો બન્યો હોય એને અનુકૂળ થવાનો આ પ્રયત્ન છે। અત્યારે તો રાજ્યની અંદર ગિફ્ટ સિટી એ આર્થિક પ્રવાહોનું ગુજરાત નહીં પરંતુ ભારત માટેનું એક ખૂબ મોટું હબ છે। આ કેવળ ગુજરાતની પ્રગતિ તો થશે પરંતુ સાથે સાથે દેશભરમાં ગિફ્ટ સિટી એક પોતાની રીતનું એક આર્થિક હબ બન્યું છે અને બનવા જઈ રહ્યું છે। ત્યારે આ આર્થિક હબ પૂરતો જ વિષય છે। અત્યારે ક્યાંય એવો વિચાર નથી કે ગુજરાતની અંદર પ્રવાસીઓ માટે અથવા તો ટુરિઝમ માટે આવતા સ્થળોનો કોઈ વિચાર કર્યો નથી। સાહેબ, રાજકીય રીતે આનો વિરોધ થઈ રહ્યો છે કે સરકારે ફક્ત આર્થિક હેતુ ધ્યાનમાં રાખ્યો છે, સામાજિક અને અન્ય બાબતો